ક્યારેક લોકો પૈસાની લાલચમાં પડીને પોતાના પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે, પરંતુ પૈસા જીવનનો અર્થ નથી. જીવનમાં સુખ અને સંતોષ મેળવવા માટે પરિવાર કેટલું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ લોકો જાણતા નથી અને પૈસા કમાવાની લાલચમાં ફસાયેલા રહે છે. આવા લાલચી લોકોને કારણે ક્યાંક પૈસા કરતાં પરિવારનું મહત્ત્વ વધુ છે, તો ક્યાંક પરિવારને સમય આપવાની જરૂર છે અને ક્યાંક અસંતોષ એ જીવનને નરક બનાવે છે. આજે હું તમને એક વાર્તા કહીશ જેમાં આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આ વાર્તા મગન નામના એક ગરીબ માણસની છે. નમસ્કાર મિત્રો. એક વખતે એક નાના શહેરમાં મગન નામનો માણસ રહેતો હતો. મગન તેના પુત્ર અને પત્ની સાથે તેના ઘરમાં રહેતો હતો. મગન ગરીબ હતો એટલે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા દિવસ રાત કામ કરતો રહેતો. તે કોઈ પણ ભોગે તેના પુત્ર અને પત્નીનું સુખ ઈચ્છતો હતો. મગન એક નાની કંપનીમાં કામ કરતો હતો, જ્યાં તેની આવક તેના ઘરના ખર્ચા નીકળે તેટલી થતી હતી. પરંતુ તેમ છતાં મગન તેની કંપનીનું કામ પૂરું કરીને બીજી જગ્યાએ કામ કરવા જતો હતો, જેથી તે વધુ પૈસા કમાઈ શકે. મગન તેના કામમાં વ્યસ્ત હોવાને કારણે તે પરિવારને સમય આપી શકતો ન હતો. મગન 24 કલાકમાંથી 15 કલાક ઘરની બહાર કામ કરતો રહેતો અને તે મોડી રાત્રે આવતો અને સવારે વહેલો નીકળી જતો. થોડા દિવસો તો આમ જ વીતી ગયા. એક દિવસ મગનની પત્નીએ તેને કહ્યું, તમે આખો દિવસ કામ કરો છો અને અમને સમય નથી આપતા. તમે એક નોકરીમાં એટલું કમાઓ છો કે આપણી જરૂરતો પૂરી થાય છે, તો પછી બીજી નોકરી કરવાની શું જરૂર છે? તમે તો 24 કલાકમાંથી 15 કલાક કામ કરો છો. તમે તો અમારા માટે થોડોક સમય પણ આપી શકતા નથી. અમને પણ તમારી જરૂર છે. મગનની પત્નીએ જે કહ્યું તે સાંભળીને તેને ખૂબ દુઃખ થયું. તે તેની પત્ની અને પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો. તે ઈચ્છતો હતો કે તેનો પરિવાર હંમેશા તેની સાથે રહે, પરંતુ તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે તે પોતાના પરિવારને સમય આપી શકતો ન હતો. મગને તેની પત્નીને કહ્યું, હું જાણું છું કે હું તને અને રોહિતને સમય આપી શકતો નથી, પણ હું આ એટલા માટે કરી રહ્યો છું જેથી તમે બંને ખુશ રહી શકો. હું ઈચ્છું છું કે તમારી પાસે બધું જ હોય. ત્યારે મગનની પત્નીએ કહ્યું, પૈસા જ સર્વસ્વ નથી હોતો. તમારી સાથે વિતાવેલો સમય સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેનો દીકરો પણ તેને ઘણીવાર કહેતો, પપ્પા, તમે મારી સાથે રમો, બેસો અને મારી સાથે વાતો કરો. પરંતુ મગન હંમેશા કામનું બહાનું કાઢી તેને સમય આપી શકતો ન હતો. થોડા દિવસો આમ જ વીતી ગયા અને હવે એક દિવસ મગનનું નસીબ ચમકવા લાગ્યું. મગન જે કંપનીમાં નોકરી કરતો હતો તેના માલિકે હવે મગનને મેનેજર બનાવ્યો હતો. કારણ કે મગન ઘણા સમયથી ત્યાં કામ કરતો હતો અને હવે મગન ઉપર તે માલિકનો વિશ્વાસ બની ગયો હતો. હવે મગન મેનેજર બન્યા પછી ખૂબ જ અમીર બની ગયો. તેની આવક ઘણી સારી હતી. હવે તે કંઈ પણ ખરીદી શકતો હતો. તેમની ગણના અમીરોમાં થવા લાગી. જે કાંઈ તેની પત્ની અને પુત્ર માગતા તેને પરિવારમાં હાજર કરી દેતો. એટલો અમીર બની ગયો હતો. એક દિવસ તેની પત્ની મગનને કહે છે, આપણે ઘણા દિવસથી પરિવાર સાથે ફરવા નથી ગયા. ચાલો ને આજે દરિયા કિનારે ફરવા જઈએ. મગને કહ્યું, ઠીક છે, આપણે આજે ફરવા જઈશું, પણ મારે કંપનીમાં થોડું કામ છે, એટલે તમે બંને દરિયા કિનારે પહોંચી જાઓ. હું કંપનીમાં મારું કામ પૂરું કરીને સીધો ત્યાં આવું છું. પત્ની અને પુત્ર બંને દરિયા કિનારે જાય છે. ત્યારે અચાનક સમુદ્રમાં એક વિશાળ સુનામી આવે છે અને નજીકના લોકોને લઈ જાય છે. બંને પત્ની અને પુત્ર પાણીમાં તણાઈ ગયા. જ્યારે મગન દરિયા કિનારે પહોંચ્યો ત્યારે આજુબાજુની હાલત જોઈને ડરી ગયો. તેણે આજુબાજુ બધે જોયું, પણ તેની પત્ની અને પુત્ર ક્યાંય ન દેખાયા. તેને સમજાઈ ગયું કે તેની પત્ની અને પુત્ર આ પાણીમાં વહી ગયા છે. તે જોર જોરથી રડવા લાગ્યો અને તેની પત્નીના શબ્દો યાદ કરવા લાગ્યો. જ્યારે તેની પત્ની મગનને કહેતી હતી, આપણી પાસે જે છે તેનાથી ખુશ રહેવું જોઈએ અને આપણા પરિવાર સાથે ખુશીની નવી પળો બનાવવી જોઈએ.
જેથી આપણે તેને હંમેશા આપણા હૃદયમાં રાખી શકીએ. અસંતોષની ભાવના એ લોકોના જીવનને નરક સમાન બનાવી દે છે. જો તમે સુખી જીવનની અપેક્ષા રાખતા હો તો સૌથી પહેલાં જીવનમાં સંતોષનો ગુણ લાવો. સંતોષ સાથે જીવન જીવતા લોકો હંમેશા સ્વતંત્ર રહે છે અને તેને ઘર પરિવારનો પણ સાથ સહકાર મળી રહે છે. પૈસાનું શું છે? ક્યારેક તે હશે અને ક્યારેક તે નહીં હોય. આ સાથે મગજ રડવા લાગ્યો અને તે સમજવા લાગ્યો કે પરિવારનું મહત્ત્વ શું છે. પણ ઘણું મોડું થઈ ગયું હતું. કહેવાય છે ને કે જીવતાની કદર ન થાય. જ્યારે આપણા જીવનમાં તે વ્યક્તિ ન હોય ત્યારે તેનું મહત્ત્વ સમજાય છે. એવું જ આ મગન સાથે થયું હતું. મિત્રો, પૈસા કરતાં પરિવારનું મહત્ત્વ વધુ છે. જો આપણે પરિવારને સમય આપીએ અને તેમની સાથે ખુશીની પળો બનાવીએ તો આપણે જીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકીએ છીએ. પરંતુ જો આપણે પરિવારનો અનાદર કરીએ અને પૈસાને જ સર્વસ્વ માનીએ તો આપણને જીવનમાં દુઃખ અને પશ્ચાતાપ સિવાય બીજું કાંઈ મળતું નથી. મિત્રો, આવા જ લોકો હંમેશા જીવનમાં દુઃખી રહે છે કારણ કે તેઓ પોતાના પરિવાર કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપે છે. તેઓ વિચારે છે કે પૈસો જ સર્વસ્વ છે અને તેનાથી તેઓ પોતાનું પરિવારને ખુશી રાખી શકશે. પરંતુ આવું થતું નથી. પૈસો એક સાધન છે, સુખ નથી. મગનની વાર્તા તેનું એક ઉદાહરણ છે. તે પૈસાને કમાવા એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેણે પોતાના પરિવારને સમય જ ન આપ્યો. તે પોતાના પુત્ર અને પત્ની સાથે ખુશીની ક્ષણો વિતાવી શક્યો ન હતો. અને જ્યારે તેને ખબર પડી કે તેની પત્ની અને પુત્ર મૃત્યુ પામ્યા છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો. આ લોકોએ સમજવું જોઈએ કે પૈસા તો હાથનો મેલ હોય છે. ક્યારેક હોય છે તો ક્યારેક નથી હોતો. પરંતુ પરિવાર હંમેશા સાથે રહે છે. તેથી આપણે આપણા પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ. મગનની વાર્તામાંથી આપણે એ પણ શીખીએ છીએ કે આપણે આપણા સપના માટે સખત મહેનત કરવી જોઈએ, પરંતુ તેની સાથે આપણે આપણા પરિવારને પણ સમય આપવો જોઈએ અને આપણા પરિવારને ખુશ રાખવા જોઈએ, કારણ કે તે આપણા જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ અંગો હોય છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં કુટુંબ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. જે વ્યક્તિ પોતાના પરિવારથી અલગ થઈ જાય છે તે શક્તિ વિનાનો માણસ બની જાય છે. આપણે બધા કોઈને કોઈ કુટુંબમાં જન્મ્યા છીએ. કુટુંબ એ એવી શક્તિ છે જે કોઈ પણ પ્રકારની આફતમાં ડાલ બનીને આપણી પાછળ ઊભો રહે છે. આ ઉપરાંત પરિવાર પણ દરેક પ્રકારના સુખ દુઃખમાં સાથ આપે છે, જેના કારણે જીવન હસતા રમતા ધીરે ધીરે આગળ વધતું રહે છે. પોતાના પરિવારને સમય આપવાનું ભૂલશો નહીં. પૈસા માટે પોતાના પરિવારને ભૂલી જવું એ ખોટું છે. પરિવાર જ આપણા જીવનનો મુખ્ય આધાર છે. તેમને સમય આપવાથી આપણને ખુશી અને સંતોષ મળે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.